નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનો લેક્ચર ભણવાના છીએ. મારું નામ વિશાલ વાઘેલા. આપણી YouTube ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જો મિત્રો, આજે આપણે ગણિતનો જે લેક્ચર છે એ ગણિતના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 1 થી શરૂઆત કરવાના છીએ. પ્રકરણ નંબર 1 એટલે ગણ. બીજું ચેપ્ટર છે વિધેય. આ ગણ અને વિધેય એકબીજાના પાયારૂપી છે. વિધેય સમજવા પહેલા આપણે ગણ સમજવું જરૂરી છે. જૂના સિલેબસમાં ગણ છે એ 9મા ધોરણમાં આવતું નહોતું, પણ હવે NCERTના સિલેબસમાં ગણના ચેપ્ટરને કાઢી નાખવામાં આવેલ છે. તો હવે જે ચેપ્ટરની આપણે ગણની શરૂઆત કરીશું. ગણ એટલે શું? ગણની કોઈ વ્યાખ્યા ચોક્કસ નથી હોય ને. ગણ છે એ અવ્યાખ્યાયિત છે, પણ એને સમજવા માટેનો એક અર્થ એટલે એનો મીનિંગ કહેવાય છે. એ જો હું તમને અહીંયા સમજાવું છું મિત્રો, તો અહીંયા ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 1 એટલે ગણ આપણે પહેલા ભણીશું. ઈ ગણની આપણે વ્યાખ્યા તો ન કહી શકીએ, પણ એનો અર્થ કહીશું. એનો અર્થ થશે કે કોઈ પણ વસ્તુના ચોક્કસ સમૂહને ગણ કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ છે તેની ચોક્કસ એવો સમૂહ જેને આપણે ગણ કહીએ છીએ. દાખલા તરીકે તમે વિચારો કે ક્રિકેટ ટીમ છે આપણી ઇન્ડિયાની, એના 11 પ્લેયરો છે. એ 11 પ્લેયરોને જો સમાવેશ કરીએ તો એક સમૂહમાં આવે. તો એ સમૂહ થયો એટલે એક ચોક્કસ ઘટનાનો એક ગણ દર્શાવે છે. પછી એમ કહીએ કે જ્યારે આપણે ક્લાસરૂમમાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓની સંખ્યા એ પણ ગણ દર્શાવે છે. કે ક્લાસરૂમમાં ધારો કે 30 સંખ્યા બેઠી હોય વિદ્યાર્થીઓની, અથવા 40 બેઠી હોય, તો એ 40 સંખ્યાને તમે ગણ સ્વરૂપે દર્શાવી શકો છો. ગણ એટલે શું? ખબર? ચોક્કસ જથ્થો અથવા સમૂહ, જેને આપણે ગણ કહીએ છીએ. એ ગણને વ્યાખ્યાયિત કરી શકાતી નથી, પણ એનો અર્થ સમજવા માટે મેં તમને અહીંયા લખેલું છે. તો ગણની દાખલા તરીકે તમને ઉદાહરણ જેવા આપ્યા છે. તે ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુકમાં પણ છે કે વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા. બરોબર છે? એક આ. હવે બીજું જોઈએ. ભારતના ક્રિકેટ ટીમના પ્લેયરોની સંખ્યા. ગણને તમે ઘણી બધી રીતે દર્શાવી શકો છો મિત્રો. હવે એવું પણ બની શકે કે ગણને દર્શાવવા માટેની ચોક્કસ કંઈક સંજ્ઞાઓ હોય છે, અને ગણ જ્યારે દર્શાવતા હોય તો એને હંમેશા કૌંસની અંદર દર્શાવવાનો હોય છે. ગણ બે પ્રકારની રીતથી શોધી શકાય છે. એક રીત છે યાદીની રીત, અને બીજી છે ગુણધર્મની રીત. તો ગણની રીત કેટલી છે? તો ગણની રીત છે મિત્રો 2 છે. બે રીતમાં પહેલી રીત જે છે એ છે યાદીની રીત. બીજી રીત છે ગુણધર્મની રીત. યાદીની રીત જે છે એને દર્શાવવા માટે હંમેશા આ રીતે ધનુષ કૌંસ કરવામાં આવે છે. ધનુષ આકારે છે એટલા માટે એને ધનુષ કૌંસ કહીએ છીએ. અથવા એને સિમ્પલ ભાષામાં હું એને છગડીયો કૌંસ કહું છું, અને તમે પણ છગડીયો કૌંસ કહેશો તો પણ ચાલશે. બરાબર છે? કેમ કે આ છગડીયા આકારે હોય છે એટલે આપણે એને છગડીયો કૌંસ પણ કહીએ છીએ, અથવા આને ધનુષ કૌંસ પણ કહેવાય છે. કે ધનુષ આકારે હોવાથી એને ધનુષ કૌંસ એવું નામ આપ્યું છે. તો યાદીની રીતમાં ફક્ત સંખ્યાઓ લખવામાં આવે 1 2 3 4. યાદીની રીતમાં ચોક્કસ જે સમૂહ છે એની સંખ્યાઓને દર્શાવવામાં ધનુષ કૌંસની અંદર આવવામાં આવતું હોય છે, જેને યાદીની રીત કહેવાય છે. જ્યારે ગુણધર્મની રીતમાં શું હોય છે ખબર છે? કે ગુણધર્મની રીતમાં તમારે એને ગણની ગાણિતિક સ્વરૂપે નહીં, પણ એને કોઈ પણ ઘટના જે બની છે એને તમારે એક
પારિભાષિક શબ્દમાં કહી શકાય જ્યાં x એ આ જે બે ટપકા છે એને બોલાય છે જ્યાં, અથવા એને કહેવાય છે x કોલન ટુ. કોલન એટલે અંગ્રેજી શબ્દ છે પણ ગુજરાતી શબ્દ શું છે કે જ્યાં x કોઈ ઘટના, ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે, એ રીતે આગળ લખાયેલું છે. હું તમને ખાલી દાખલા તરીકે કહું છું કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એમ લખવા માટે પછી પાછો છગડીયો કૌંસ પૂર્ણ કરી દેવાનો. હંમેશા યાદીની રીતમાં ચોક્કસ સંખ્યાઓ આવે છે અને ગુણધર્મની રીતમાં પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એની પહેલા તમારે લખવું જોઈએ. x એટલે કોઈ ચલ કે x ના સ્વરૂપમાં છે, ત્યારે તમે y સ્વરૂપ કહી શકો. તો જ્યાં y એ પણ હરહંમેશ માટે આ ચક્રમાં આપણે x કોલ ટુ એટલે કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ તમને ખબર છે મિત્રો 1 થી લઈને અનંત સુધીની બધી સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. આ મેં તમને ગણની જે રીત છે, કઈ રીતે ગણને શોધવામાં આવે છે એ બંને રીત સમજાવી. હવે આપણે જે અગત્યની સંજ્ઞાઓ આખા પ્રકરણમાં કામ લાગવાની છે ને એ જરૂરી છે કે તમને મારે સમજાવી છે. જો એમાં પહેલું જે છે ને n, કેપિટલ n એટલે એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. જેમાં કઈ કઈ સંખ્યાઓ છે ખબર છે તમને મિત્રો? એ તમને દર્શાવવા માટે આ રીતે હું સાથે ઉદાહરણ પણ લખતો જાઉં છું કે n છગડીયા કૌંસમાં 1 2 3 4 અપ ટુ અનંત સુધીની બધી જ કિંમતો. અનંત એટલે જ્યાં સુધી તમે ગણી ન શકો તેટલી સંખ્યાઓ એમાં આવે, પણ ક્યાંથી શરૂઆત થાય? 1 થી. પ્રાકૃતિક એટલે કે 1 પછી 2 પછી 3 પછી 4 અને પછી જ્યાં સુધી એટલે કે અનંત સુધી. એટલે આને બોલાય છે શું? અપ ટુ. અપ ટુ એટલે જ્યાં સુધી, અનંત સુધી એમ. હવે બીજી સંજ્ઞા આવે છે, આપણે પહેલી સંજ્ઞા ભણી, અને બીજી સંજ્ઞા આવે છે z. z એટલે શું? પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક એટલે કઈ સંખ્યાઓ બેટા? પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે અનંત, પણ ક્યાંથી? માઈનસ થી. -3 -2 -1 0 1 2 3 ને અપ ટુ અનંત સુધી. જો કઈ કઈ સંખ્યા આવે? અનંત, -3 -2 -1 0 1 2 3. એટલે ઋણની બધી જ અનંત કિંમતો, 0 અને ધનની બધી જ કિંમતો. એટલે સંખ્યા રેખા પરની માઈનસ કિંમતો, 0 અને પ્લસ બધી જ કિંમતો જે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. પૂર્ણાંક એટલે માઈનસ અને પ્લસ બંને અને સાથે 0 પણ હોય એટલે એને પૂર્ણાંક કહેવામાં આવે છે. બરાબર છે? હવે ત્રીજું q. q ને કહેવાય છે સમય. તમે ભણી ગયા છો સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો ગણ છે q. સમય સંખ્યાઓનો ગણ એટલે કેપિટલ Q. સમય સંખ્યાઓ કઈ રીતે હોય તમને હું સમજાવું. દાખલા તરીકે p છેદ q સ્વરૂપ હોય, p છેદ q સ્વરૂપ હોય એને સમય સંખ્યા એટલે સમય એટલે અપૂર્ણાંક. સમય સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંક. દાખલા તરીકે માં જોઈએ કે 1 2 1/3 2/3 આ બધી જ કિંમતો કેવી છે? સમય છે. કેમ? અંશ નાનો અને છેદ મોટો હોવો જોઈએ. જો અંશ નાનો છેદ મોટો, અંશ નાનો અને છેદ મોટો એટલે એ બધી જ કિંમતો સમય સંખ્યાઓ કહેવાય છે. બરાબર? સમય સંખ્યાઓનો ગણ એટલે કેપિટલ Q કહેવાય. એને દાખલા તરીકે p છેદ q સ્વરૂપે દર્શાવી શકાય છે. તો એને ગણમાં લખવું હોય તો કેપિટલ Q બરાબર છગડીયા કૌંસમાં 1/2 1/3 આ બધી જ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? બધી સમય સંખ્યાઓ છે. બરાબર? કેપિટલ Q એટલે 1/2 1/3 2/3 એટલે બધી જ અપૂર્ણાંક સંખ્યાઓનો ગણ
ચોથી આવશે તો કેપિટલ R, જેને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જેમાં કઈ કઈ સંખ્યાઓ આવે બેટા? એમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક, અપૂર્ણાંક, પ્રાકૃતિક, વર્ગમૂળ વાળી બધી સંખ્યાઓ. એટલે આ ગણને મેં નામ આપ્યું છે કચરો. કચરો કેમ કે આમાં બધું જ ઠલવાયેલું છે. બધી જ કિંમતો એમ બધી જ કિંમતો ઠલવાયેલી હોય એટલે એવા ગણને કચરાનો ગણ મેં નામ આપ્યું છે. બીજા સંકેતાની તો જો અનંત એટલે બધી જ અનંત કિંમતો -1 -1 ના છેદમાં 2 -1 ના છેદમાં 3 વર્ગમૂળ 2 0 વર્ગ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 1 2 ના છેદમાં 3. એટલે તમે ધારો એ કિંમત આમાં આવે વર્ગમૂળ, પૂર્ણાંક, અપૂર્ણાંક, પ્રાકૃતિક બધી જ કિંમતો આવે. એટલે આ છે એમાં બધા જ સંખ્યાઓનો બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 પછી 1 ના છેદમાં 3 1 ના છેદમાં 5 ગમે તે સંખ્યાઓ હોય એ આમાં આવી શકે. એટલે r ને આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ વ્યાખ્યાયિત કર્યો છે. r છે એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે. ફરી એકવાર બધી જ સંજ્ઞાઓને ઓળખીએ. આ બધી જ સંજ્ઞાઓ છે, સંજ્ઞાઓની યાદી જે મેં તમને બનાવી છે બેટા. આ યાદી છે ને એ વ્યવસ્થિત રીતે નોટબુક્સમાં લખી નાખજો, ફેસબુકમાં. આ બધી જ વસ્તુ જે ઓનલાઈન તમને લેક્ચરમાં કહેવામાં આવે એ બુક્સ લખી દેવાની. અને આ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. અને આને એકદમ સરળ રીતે સમજવાની તમે કોશિશ કરો છો કે n છે કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તેમાં કઈ કઈ સંખ્યાઓ આવે કે 1 2 3 4 ને અનંત સુધીની બધી જ કિંમતો. બીજું z બરાબર પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. z એટલે શું છે? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એમાં કઈ કઈ કિંમતો આવે? અનંત, -3 -2 -1 0 1 2 3. માઈનસની બધી કિંમત, 0 અને પ્લસની બધી જ કિંમત એટલે પૂર્ણાંક કહેવાય. જેની સંજ્ઞા શું છે? કેપિટલ Z. કેપિટલ Q સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યા તમે ભણી ગયા છો એટલે 9મા ધોરણમાં p છેદ q સ્વરૂપ હોય એટલે સમય સંખ્યાઓ કહેવાય. એટલે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 3 2 ના છેદમાં 3 એ બધી જ કિંમતો સમય સંખ્યાઓ એટલે અપૂર્ણાંક બધી જ કિંમતો સમય કહેવાય. જો અહીંયા લખ્યું છે q બરાબર આ ઉદાહરણ આપ્યું સાથે ને 1/3 1 ના છેદમાં 3 2 ના છેદમાં 3 3 ના છેદમાં 5 અપ ટુ અનંત સુધીની બધી જ અપૂર્ણાંક કિંમતો જે હોય એ સમય સંખ્યાઓ કહેવાય છે. ચોથું આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યામાં શું આવે? અનંત, -1 -1 ના છેદમાં 2 -1 ના છેદમાં 3 વર્ગમૂળ 2 0 1 2 પ્લસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને 2 ના છેદમાં 3. આ એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એમાં બધી જ સંખ્યાઓ આવી જાય. પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય, અસમય પણ આવે. સમય અને અસમય પણ આવશે. એટલે એ વિચારજો બેટા કે આ એટલે બધી જ સંખ્યાઓનો ગણ છે. અને રાજા કહેવાય. એકદમ રાજા કેમ કે બધી સંખ્યા ઈ આવી રહેશે. ટોટલી બધી સંખ્યા રેખા પરની બધી સંખ્યાઓ હોય એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય. હજી 3 બીજી છે. કઈ તો z પ્લસ એટલે ધન પૂર્ણાંક, q પ્લસ તો ધન સમય સંખ્યા અને r પ્લસ તો ધન વાસ્તવિક છે. આ પણ આવે છે, બરાબર છે. તો મેં તમને આજે સમજાવ્યું શું છે એ થોડું રિવિઝન કરી લેજો. પહેલા ગણ, ચોક્કસ સમૂહને ગણ કહેવાય. ગણની રીત એક યાદીની રીત, બીજી ગુણધર્મની રીત. યાદીની રીતને હંમેશા છગડીયાના અંશ એટલે ધનુષ અંશમાં લખાય છે. ગુણધર્મની રીતને તમે લખો છો ત્યારે x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એવી શાબ્દિક ભાષામાં લખવામાં આવ્યું એ ગુણધર્મની રીતમાં લખાય છે. પછી સંખ્યાઓની મેં તમને આપી જે સંજ્ઞાઓ છે એની યાદીને બનાવી છે. તો આ વ્યવસ્થિત ફેરબુકમાં લખવાનું છે. અને આપણે જે ચેપ્ટર શરૂ કર્યું છે તો આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આની પછીનો ટોપિક અને દાખલાઓ જોઈશું સાથે. ઓકે મિત્રો, આવજો.